સૌથી પહેલા આવડો એક ડબ્બાની જરૂર પડશે. પાણી પી લીધું જો મસ્ત મજાનું એકદમ આવી ગયા ને બંને તો પણ આવડો એક આવી ગયું છે જવાનું નામ નથી લેતું. તો 1 લીટરની આવડી બનાવવાની છે. હવે આપણે એ જોવાનું છે કે આની અંદર કબૂતર પાણી પીવા આવે છે કે નહીં એમ. ત્યાંનો આપણે યુઝ કરશું. પહેલાં આપણે ચાલો મિત્રો કેમ છે મિત્રો ખૂબ મજામાં છે મજામાં રહેવાનો. તો સ્વાગત છે બધાનો ફેરા નવા મસ્ત મજાના વિડીયોની અંદર. તો મિત્રો અત્યારે આપણે કબૂતરના દાણા નીરવા માટે આવેલા હતા. તો અત્યારે કબૂતર બધાને છે ને આપણે દાણા આપી દીધા છે. તો અત્યારે બધા ઘણા ખરા તો ખાઈ ખાઈને છે ને ઉપર વી આવ્યા છે. તો અહીંયા પણ બેઠા છે ઘણા અને ઘણા પેટીઓની અંદર પણ વી ગયા છે. અને મિત્રો થોડી ઘણી અપડેટ આવી છે સેટઅપની અંદર આપણે તો એ તમને હું બતાવીશ હમણાં. તો પહેલાં થોડા ઘણા કબૂતર તમને બતાવી દઉં પછી બતાવું. તો જો કાંઈ બેઠું છે આવડે. બાકી ઓલું છે ને આવડું આજે ગમે ત્યાં આટા જ મેરા કરે છે એની કંઈ જોડી છે નહીં. તો ઓલી બીજી પેટીમાં એક વી ગયું છે. પેટી તો નહીં આપણે ખોખું છે એની અંદર વી ગયું છે. તો એની અંદર આપણે બ્લેકની જે જોડી મૂકેલી છે ને એમાં વી ગયું છે. બીજા બધા તો કબૂતર અહીંયા આવી રીતના બેઠા છે. તો મિત્રો બીજી અપડેટની એક વાત કરીએ તો આપણે એક જે છાટીન બ્લેક છે ને એની અંદર આપણે ઈંડા આવી ગયા છે. તો એક ઈંડું છે હજી તો કાલે મેં જોયું હતું ત્યારે એક ઈંડું હતું અત્યારે પણ એક જ છે ગુજરાત બેઠું હતો છાટીને આપણે. તો કબૂતરને તો કાંઈ આપણે ઊભું કરતા નથી બેસવા દઈએ. બાકી ઈંડું આની અંદર એક છે હું કહું એટલે તમે માની લો પછી તમને હું બતાવીશ. બાકી રિયલમાં છે જ તે જો તો તમને હું પછી બતાવીશ નેક્સ્ટ વિડીયોમાં. અત્યારે રહેવા દઈ. તો અત્યારે પહેલાં છે ને પોલ પણ વી ગયા હતો એની પેટીની અંદર. અને મિત્રો આજે છે ને આપણે થોડું ઘણું કામ કરવાનું છે તમને જો ખબર હશે તમને તમે જો કે જોઈ છે એટલે ખબર પડી ગઈ છે જો કે. તો આજે મિત્રો આપણે એક ડ્રિંકર બનાવવાનું છે નાનું એવું હોમમેડ. તો આપણે બનાવવાની કોશિશ કરીશું કેવી રીતના બને છે એમ. તો તમે જોજો વિડીયોની અંદર કેવી રીતના આપણે બનાવીએ છીએ અને કેવી રીતના ઉપયોગમાં આવે છે કે નથી આવતું એમ તમે લાસ્ટ સુધી જોજો વિડીયો તમને ખબર પડશે. તો અત્યારે થોડું ઘણું પહેલાં હું તમને હું રિવ્યૂ આપી દઉં ને પછી આપણે જઈ થોડું ઘણું બનાવવાનું કામકાજ છે આપણે કરીએ પછી. તો કબૂતર તો તમને જો કે મેં બતાવી દીધા છે ઓલમોસ્ટ બધા. તો સિરાજીના કંઈ ઈંડા બીંડા કંઈ છે નહીં એક પેટીની અંદર હતા તો તમને મેં બતાવી દીધા છે. તો હાલો આપણે છે ને બહાર જઈ બાકી પાણી બધું તો આવી ગયું છે. તો નીરવામાં આવેલો હતો તો ચલો આપણે છે ને જઈ બહાર અને આપણે જે ઓલું ડ્રિંકર બનાવવાનું છે ને એનું કામકાજ શરૂ કરીએ આપણે ધીમે ધીમે. તો આપણે ડ્રિંકર બનાવવા માટે ડ્રિંકર એટલે આપણે કબૂતરને પાણી પીવા માટેનું વાસણ બનાવવા માટે આપણે સૌથી પહેલાં આવડો એક ડબ્બાની જરૂર પડશે. તો આવડો એક આપણે ડબ્બો સિમ્પલી લઈ લઈશું. તમે પણ યુઝ કરી શકો છો આવો આપણે ડબ્બો તમે હોય ને એવડે બીજો પણ તમે યુઝ કરી શકો છો પણ મેં આની ચોઈસ કરી છે. તો ચાલો આની આપણે મદદથી બનાવવાનું છે. તો એક માર્કર પણ લીધી છે સાથે માર્કિંગ કરવા માટે. તો ચલો પહેલાં આપણે આમાં ડ્રો કરીશું થોડું ઘણું પછી છે ને આમાંથી ધીમે ધીમે કટ લગાવીને પછી બનાવશું. તમે વિડીયોમાં આગળ જોતા જજો. તો ચલો હવે થોડું ઘણું આનું કટ ને એવું માર્કિંગ ને એવું બધું કરવાનું છે એ કરીએ આપણે ધીમે ધીમે. આપણે ડ્રો કરવા માટે આપણે એક સ્કેલ લીધી છે જો. તો થોડું ઘણું આપણે માપનું પણ એડજસ્ટમેન્ટ કરવું પડશે. બાકી એક ગ્રાઇન્ડર લીધું છે સકડી આવડિયા. તો આમાં આપણે પહેલાં માર્કિંગ કરવાનું છે. તો ચાલો આપણે પહેલાં છે ને માર્કિંગ કરી નાખીએ આને. મિત્રો આની ઊંચાઈ લગભગ છે ને તમને હું બતાવી દઉં થોડોક આપણે સ્કેલ રાખીને. તો કરીબન 10.5 સેમી જેવી છે. તો 10.5 જ છે ને જો મિત્રો 10.5 જેવી ઊંચાઈ છે આની. તો આનું આપણે છે ને એટલું આપણે બનાવવાનું છે. તો અડધું આપણે છે ને પાણીનું કમસે કમ ભરાય ને એટલું આપણે રાખવાનું છે. એટલે એ પ્રમાણે હું તમને હમણાં માર્કિંગ કરીને બતાવું. ચાલો આપણે થોડું ઘણું માર્કિંગ કર્યું છે પણ આપણે છે ને ફૂલ માર્કિંગ કરીને પછી તમને પરફેક્ટ માપને બધું તમને બતાવીશ. તો પહેલાં તમને બતાવી દો આવી રીતના આપણે થોડું ઘણું છે ને માર્કિંગ કર્યું છે. તો હાલો છે ને તમને પરફેક્ટ છે ને કરીને પછી તમને લાસ્ટમાં હું બતાવીશ. તો હાલો હું પહેલાં છે ને માર્કિંગ કરી નાખું સરખું. આપણે છે ને આવી રીતના કંઈક આપણે માપ કર્યું છે જો ડ્રો કર્યું છે તમને બતાવી દઉં કેવી રીતના માપ રહેવાનું છે આનું એમ. તો સ્કેલની મદદથી તમને જરાક હું બતાવી દઉં. તો આપણે જોઈને તો સિમ્પલી આ બાજુથી શરૂ કરી તો એટલી કંઈક આપણે છે ને એની હાઇટ રહેવાની છે કેટલી 4.5 જેવી છે. 4.5 નહીં આમ તો 5 જ છે. તો 5 સેન્ટીમીટર છે લંબાઈ અને પહોળાઈની વાત કરીએ તો કેટલી રહેવાની છે 5 ઉપર થોડીક છે. એટલે ઓરસ લગભગ સરખું થઈ જશે એવું મને લાગે છે. તો જો આવી રીતના આપણે ખાના કરવાના છે. તો મિત્રો આપણે ટોટલ 5 ખાના આમાં બનશે. તો ચાલો આપણે કંઈક છે ને કાપી આવડે હાલે સકડી તો સકડીથી કાપશું નકર આપણે ચાકુ પણ લાવી નાખાશી. તો ચાલો આપણે ટ્રાય કરીએ શું હાલે છે એમ. તો મિત્રો ચાકુથી આપણે છે ને કાપવાની ટ્રાય કરીએ છીએ આવડવા પછી જોઈ કેવી રીતના કપાય છે એમ. પછી નકર એવું લાગે છે સકડી આપણે પાસે પડી જ છે એનો આપણે યુઝ કરીશું. પહેલાં આપણે આની ટ્રાય કરીએ. તો મિત્રો આપણે સકડીનો યુઝ કરવો હતો પણ અત્યારે છે ને લાઇટ નથી મિત્રો ડીમ લાઇટ છે હાવ એટલે એનો કાંઈ મેળ નહીં આવે. એટલે આપણે છે ને અત્યારે ચાકુ છે ને ગરમ કરવા મૂકી છે. ગરમ કરીને આપણે છે ને કટ લગાવી દઈએ. બાકી કંઈક તો ઇલાજ કરવો પડશે હવે
કારણ કે લાઇટ છે નહીં એટલે બીજો એક ઓપ્શન આપણે ગોતવો પડે એમ હતો એટલે શાકો લઈ લઈએ. લાલ થઈ જાય જો મિત્રો, કેટલી ગરમ થઈ ઘડીકમાં. મિત્રો ફાઇનલ આપણે છે ને રેડી થઈ ગયું છે. તો આને થોડુંક આપણે પહેલાં સાફ કરી નાખીએ. તો આપણે થોડુંક કટિંગ કર્યું ને ત્યારે થોડો ઘણો આનો છે ને કચરો જે અંદર ગીડ્યો છે એ સાફ કરતા હોઈએ આપણે. પછી આપણે જઈએ અંદર લઈને પછી પાણીને ભરીએ આની અંદર. મિત્રો અત્યારે આપણે મસ્ત મજાનું ડેમની અંદર આપણે છે ને અને સાફ કરવા માટે આવી ગયા છે. તમે એકવાર જોઈ શકો છો કેવું મસ્ત મજાનું થઈ ગયું છે. હવે આપણે એ જોવાનું છે કે આની અંદર કબૂતર પાણી પીવા આવે છે કે નહીં એમ. તો બનાવ્યું તો આપણે મસ્ત છે. જો ખાનાને બધું એક નંબર પડી ગયું છે. તો હાલો આને છે ને પહેલાં આપણે પાણીની અંદર મસ્ત મજાનું સાફ કરી નાખીએ. પછી લઈ જઈએ આપણે આપણા લોફ્ટર તરફ. તો આને છે ને થોડુંક પહેલાં ખોલીને સાફ કરી નાખું. તો જો મિત્રો આવી રીતના કંઈક આપણે રહેવાનું છે. તો મસ્ત મજાનું થઈ ગયું છે. તો 5 ખાના થઈ ગયા છે એક નંબર. તો આને હું છે ને હલકા હાથથી ધોઈ નાખું પહેલાં. મિત્રો હજી તમને એક બીજી વાત હું જણાવી દઉં. આનું આપણે જે ઓટોમેટિક જે ડ્રિંકર આવે છે ઓલું એ પણ બની જાય. જો આવી રીતનું છે. તો આપણે જે ઢાંકણું છે ને એની અંદર હોલ પાડી દેવાનો. પછી ઉપર છે ને બાટલો એક ફિટ કરી દેવાનો. એની મદદથી આપણે છે ને ઓટોમેટિક પણ બની જાય. પણ એ આપણે હમણાં નથી કરતા. પહેલાં આની અંદર જોઈ કેટલાક કબૂતર પાણી પી શકે છે એમ. પછી વધારે જરૂર લાગશે તો ઉપર એક બાટલો આપણે ગોઠવી દઈશું. જેથી કરીને છે ને ઓટોમેટિક ડ્રિંકર આપણું તૈયાર થઈ જશે. આવડવા મસ્ત મજાનું જો મિત્રો આપણે છે ને જઈએ આપણે લોફ્ટ તરફ. તો પાણી પણ આપણે લઈ લીધું સાથે. તો ઘરે જઈને મળી પાછા. તો લોફ્ટની અંદર સીધા આપણે જઈને મૂકશું અને પછી છે ને અંદર આપણે ડાયરેક્ટ પાણી મૂકશું અને એની અંદર જે બીજું છે ને એ આપણે કાઢી લેવું બહાર. તો મિત્રો આને પહેલાં છે ને આપણે બહાર કાઢી નાખીએ. અહીંયા છે ને આપણે આ મૂકી દઈશું હવે. તો આપણે આંકડીઓ છે ને એવું લાગે તો પછી આપણે કાઢી નાખશું. હમણાં રહેવા દઈએ. તો આને ખોલીને આની અંદર છે ને પાણી ભરી દઈએ પહેલાં આપણે. હાલો જોઈએ કેટલું પાણી આની અંદર સમાય છે. તો મિત્રો આની અંદર છે આપણે થોડુંક પાણી નાખ્યું છે ને એ પાછું આપણે નામી દઈએ. જોઈએ કેટલું ખામે છે એમ. તો 1 લીટરની આવડી બવાની છે. તો હજી એકાદ બધું ખામી છે એવું લાગે છે કે એક જ ખામશે. તો 1 લીટર પાણી મિત્રો ખામ્યું છે. તો જોઈએ આપણે કેવી રીતના આપણો ઉપયોગ થાય છે એમ. તો ચલો. તો મિત્રો આવી રીતના આપણે પાણી તો ભરાઈ ગયું છે મસ્ત મજાનું. 1 લીટર પાણી સમાય છે આની અંદર. તો જોઈએ કબૂતર આવે છે કે નહીં આની અંદર. આપણે છે ને આને એવા કરવા માટે છે ને એક જુગાડ લગાડી. જો સક્સેસ થાય તો જોઈએ આપણે. તો આની અંદર છે ને આપણે થોડાક શીંગના દાણા છે ને આપણે નાખી દઈએ છીએ. તો જો નાખી દીધા છે. તો હવે જોઈ જાય છે કે અંદર નથી જતા એમ. પાછો જવાની કોશિશ કરે છે. જો ખાય છે ધીમે ધીમે. જો કેમ અંદર અહીંયાથી પણ બીજું એક ટ્રાય કરે છે. ઉપરથી નહીં ભાઈ સાહેબ, નીચેથી જો મિત્રો. તો મિત્રો આવે જ ને કંઈક આપણે છે ને જુગાડ થોડો ઘણો સક્સેસ તો થયો હે. તો જો મિત્રો ફળ અહીંયા આવી ગયા છે બંને. અને સિરાજી પણ એક બેઠો છે ઓલી બાજુ. તો જો આવી રીતના એક સીન રહેવાનું છે કે આને છે ને આપણે અહીંયા મૂકેલું છે. એવું લાગે ને તો આપણે આની છે ને એક જગ્યાથી ચેન્જ કરીશું. આપણે એક ઓલી બાજુ એવું લાગે લઈ જઈશું. કારણ કે આ બસ જે કબૂતર આવે ને એને પીવા માટે લાયક ન આવે. એટલે આપણે છે ને પછી એવું લાગે થોડુંક ટ્રાન્સફર કરી નાખશું અને અત્યારે આને રહેવા દઈએ. ચાલો. તો મિત્રો અત્યારે છે ને આપણે જે આપણું ડ્રિંકર જે બનાવ્યું છે અંદર મૂકો છે ને કદાચ થોડા ઘણા કબૂતર છે એની અંદર સેટ પણ થઈ ગયા. થોડા ઘણા છે ને પાણી પીવા માંડ્યા એવું લાગે છે. બાકી હવે ધીમે ધીમે બધા થઈ જાય. હવે કંઈ વાંધો નહીં આવે, પ્રોબ્લેમ બહુ નહીં આવે. બાકી અત્યારે થોડાક બહાર કબૂતર બેઠા ને જોઈએ હમણાં હાથમાં આવે છે કે ના આવતા એમ. તો આવવાની ટ્રાય કરે છે પણ આવતું નથી. તો મિત્રો આવતા નથી. આપણે થોડુંક એક કામ કરી થોડાક દાણા છે ને હાથમાં લઈને આવીને તમને હાથમાં લાવીને બતાવો એ ફાઇનલ છે. તો થોડાક હું દાણા લેતો હાથમાં. મિત્રો અહીંયા આવી ગયું પાછળ. તો કાંઈ વાંધો નહીં, બહાર લઈ ગઈ પાછું. અને હવે જોઈ આવે છે કે નહીં. આ જો આપણે બ્લેક બહાર નીકળી ગયું છે. તો જો આવે છે કે નહીં હવે. અચ્છા તો મિત્રો બીજા એક નથી આવતા પણ આવડો એક આવી ગયું છે. જવાનું નામ નથી લેતું. તો બીજું ઓલું જે મેન છે ને પાછળ જોડી નથી આવતું. તો એ પણ હમણાં આવશે. તો આવી ગયા ને બંને. અત્યાર સુધી નહોતો આવતો મિત્રો. બીજાને ભાળીને આવ્યું છે એને ન આવત. તો જો ઓલાને ફાઇનલી એને કાઢી મૂક્યું છે એટલે એ વી ગયું છે. તો આ ભાઈ અત્યારે આવી ગયા છે. તો નીચે નાખી દીધા છે મિત્રો. હવે છે ને દાણા ખૂટી જાય તોય આવે છે. એટલે હવે જો આ છે ને પરફેક્ટ થઈ ગયું છે. અત્યાર સુધી નહોતું આવતું, દાણા નથી તો આવે છે. મિત્રો અત્યારે છે ને આપણે કબૂતરોને દાણા આપી દીધા છે. કારણ કે અંદર છે ને બેઠા તો હું થોડો ઘણો નીરી દઉં એમ. તો જો 2 જગ્યાએ નાખ્યું છે થોડું અલગ અલગ. તો અત્યારે દાણા ખાય છે. બાકી થોડા ઘણા ઉપર પણ બેઠા છે. સ્ટાર્ટિંગની અંદર મિત્રો તમને થોડા ઘણા ઈંડા બતાતા છે. જો 2 થઈ ગયા છે. નેક્સ્ટ વિડીયોની અંદર તમને પરફેક્ટ બતાવીશ અંદરથી. તો
તો અત્યારે તમને થોડોક દૂરથી બતાવું હવે નેક્સ્ટ વિડીયોની અંદર કદાચ તમને થોડોક નજીકથી બતાવવાની કોશિશ કરીશ. બાકી તો મિત્રો એકદમ પરફેક્ટ થઈ ગયું છે ને, જો પાણી પણ પીવાશે એકદમ કબૂતર મસ્ત મજાના, અને થઈ ગયું છે ને એકદમ પરફેક્ટ. આપણે ઓનલાઈન ઓર્ડર કર્યો એવું જો તમે જોઈ શકો છો, મસ્ત મજાનું એકદમ એવું લાગે સુંદર એકદમ મસ્ત. તો એકદમ મિત્રો થઈ ગયું છે પરફેક્ટ આપણે. તો હવે તમે પણ આવું છે ને ઘરે બનાવી શકો છો આવી રીતના. તો જો કબૂતર આગળ પાણી પીશે એમાંથી ઉપર કંઈક કરવું પડશે. જો પાણી પીધું સિરાજીએ જો પીવે છે, પી લીધું ને, થઈ ગયું મસ્ત મજાનું એકદમ વર્કિંગ. પાણી પીને વી ગયું તો સિરાજી છે ને મિત્રો મસ્ત મજાનું. બીજું પણ અત્યારે કોશિશ કરે છે, સિરાજી જ છે. તો મિત્રો બીજા સિરાજીએ પણ પાણી પી લીધું જો મસ્ત મજાનું એકદમ મસ્ત મજાનું. એક દિવસમાં મિત્રો પરફેક્ટ થઈ ગયા બધા. તો થોડા ઘણા કદાચ હજી નહીં ખબર હોય, બાકી એને પણ હમણાં ખબર પડી જશે હવે ધીમે ધીમે. બીજાને જોઈને એકબીજાને ચાટીને અત્યારે છે ને જોવે છે, મને લાગે એને જ નથી ખબર. તો આવી રીતના મિત્રો કંઈક બીનું છે, કેવું બીનું એમ જરાક કમેન્ટની અંદર જણાવી દેજો. તો મિત્રો નીચે છે ને મોર આવેલો હતો મસ્ત મજાનો, ઉડી ગયો હું બોલ્યો ને એટલે દૂર ગયો. દરરોજ આવે દાણા ખાવા માટે, હમણાં પાછો આવશે. થોડો ઘણો આપણે ઘઉં ને એવું નીરી નહીં ખાવા માટે આવે દરરોજ, તો હમણાં કંઈક નીરી એને. બાકી કબૂતર જેવો બધા બીજા સિરાજીએ પણ પાણી પી લીધું છે, અને એ પણ ફ્રેશ પાણી પીને જાહે એવું લાગે છે. બાકી બીજા છે ને નવા જે અમુક એને પીવાની કોશિશ કરે છે તો ઠીક છે, બાકી નગર કંઈક કરવું પડશે એનું. તો હાલો મિત્રો, બસ આપણે આજના વિડીયો અંદર આપણે એટલું રાખીએ. તો વિડીયો સારો લાગે તો લાઈક કરી નાખજો. બાકી આપણે જે બનાવ્યું છે પ્રોડક્ટ એ તમને કેવી લાગી એમ જરાક કમેન્ટની અંદર જણાવી દેજો. બાકી મસ્ત લાગી હોય ને ગમ્યું હોય તમને તો એક કમેન્ટમાં બેસ્ટ એમ લખીને જણાવી દેજો. બાકી કબૂતર તો તમને બતાવ્યા જ છે આજનો. તો હાલો મળીએ હવે નેક્સ્ટ નવા વિડીયોની અંદર, અને આપણે થોડા ઘણા નવા કબૂતર પણ મંગાવવાના છે હમણાં. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો નવી એકાદી જોડી કદાચ હમણાં આવશે એવું લાગે છે, તો સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી મળીએ ફરી વાર નવા મસ્ત મજાના વિડીયોની અંદર. તો ત્યાં સુધી બધાને જય માતાજી, બાય.